નમસ્કાર. આપણે શિક્ષણ વ્યવસ્થામાં એક બહુ મોટો બદલાવ આવી રહ્યો છે. આજે આપણે વાત કરીશું ભારતની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ વિશે. એક એવી યોજના જે લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય બદલી નાખશે. તો ચાલો એને ઊંડાણથી સમજીએ. પણ સવાલ એ છે કે આટલા મોટા ફેરફારની જરૂર પડી જ કેમ? લગભગ 30 વર્ષ પછી આખી સિસ્ટમ બદલવી. ચલો સૌથી પહેલા એ જ સમજીએ કે જૂની સિસ્ટમમાં એવી તો શું ખામીઓ હતી જેને આ નવી પોલિસી દૂર કરવા માંગે છે. આ સમજવા માટે આપણે આખી નીતિને થોડા ભાગમાં વહેંચીશું. પહેલાં તો તેના પાયાના સિદ્ધાંતો શું છે, પછી એનું નવું 5+3+3+4 માળખું શું છે, એનાથી વિદ્યાર્થીઓ અને શિક્ષકો પર શું અસર થશે, અને છેલ્લે આ બધાનો અંતિમ ધ્યેય શું છે. તો ચલો શિક્ષણના આ નવા અધ્યાયમાં ડૂબકી મારીએ. આખી નીતિ 5 મજબૂત પાયા પર ટકેલી છે. આ રહ્યા એ 5 સ્તંભ: પહોંચ, સમાનતા, ગુણવત્તા, પોષણ ક્ષમતા અને જવાબદારી. મતલબ કે શિક્ષણ દરેક બાળક સુધી પહોંચે, કોઈ ભેદભાવ વગર, સારી ગુણવત્તાનું હોય, મોંઘું ન હોય અને આખી સિસ્ટમ જવાબદાર હોય. બસ આ જ આ નીતિનો પાયો છે. હવે વાત કરીએ સૌથી મોટા અને સૌથી વધુ ચર્ચિત ફેરફારની. જૂની 10+2 સિસ્ટમને બાય બાય કહીને હવે આપણે 5+3+3+4ના નવા માળખા તરફ જઈ રહ્યા છીએ. તો જુઓ, આ નવું માળખું કેવું છે. આખી સ્કૂલ લાઈફને 4 સ્ટેજમાં વહેંચી દીધી છે: ફાઉન્ડેશનલ, પ્રિપેરેટરી, મિડલ અને સેકન્ડરી. આની મજાની વાત એ છે કે આ 3 વર્ષના બાળકથી શરૂ થઈને સીધું 18 વર્ષ સુધી બાળકની ઉંમર પ્રમાણે ભણતર બદલાતું રહેશે. દરેક સ્ટેજ બાળકના માનસિક વિકાસને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે. શરૂઆતમાં રમતગમત અને પ્રવૃત્તિઓથી શીખવાનું, પછી ધીમે ધીમે પુસ્તકો આવશે અને છેલ્લે ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ અને વિષય પસંદગીની આઝાદી. એકદમ સ્ટેપ બાય સ્ટેપ ગ્રોથ. ઓકે, તો આ બધી માળખાની વાતો તો થઈ, પણ ક્લાસરૂમમાં બેઠેલા વિદ્યાર્થી માટે આનો શું મતલબ છે? એમના માટે શું બદલાવાનું છે? સૌથી મોટો ફેરફાર છે શીખવાની પદ્ધતિમાં. હવે ગોખણપટ્ટીનો જમાનો ગયો. ફોકસ રહેશે ક્રિટિકલ થિંકિંગ પર, એટલે કે કેમ અને કેવી રીતે જેવા સવાલો પૂછવા. અને હા, બધું જ પ્રેક્ટિકલ રીતે શીખવા પર ભાર મુકાશે. અને આ ફેરફારો ખૂબ જ રસપ્રદ છે. જેમ કે વર્ષમાં 10 દિવસ બેગલેસ રહેશે, જેમાં બાળકો સ્થાનિક કારીગરો પાસેથી કોઈ હુનર શીખશે. પછી આર્ટ્સ, કોમર્સ, સાયન્સ જેવી કોઈ સ્ટ્રીમ નહીં, જેને જે વિષય ભણવો હોય ભણી શકે. અને ધોરણ 5 સુધી તો માતૃભાષામાં જ ભણાવવામાં આવશે. અને હા, બોર્ડની પરીક્ષાનો ડર પણ ઓછો થશે, કારણ કે હવે વર્ષમાં 2 વાર પરીક્ષા આપી શકાશે. આખા દેશમાં મૂલ્યાંકનની એક સમાન પદ્ધતિ લાવવા માટે પરખ નામનું એક નવું નેશનલ સેન્ટર બનશે. એનું કામ એ જોવાનું રહેશે કે બધા બોર્ડ એક સરખા ધોરણોનું પાલન કરે. અને હવે વાત કરીએ રિપોર્ટ કાર્ડની. એ પર હવે પહેલાં જેવું નહીં રહે. હવે આવશે 360 ડિગ્રી રિપોર્ટ કાર્ડ, જે માત્ર માર્ક્સ નહીં પણ બાળકના સંપૂર્ણ વિકાસની વાત કરશે. આ નવા રિપોર્ટ કાર્ડમાં 3 ભાગ હશે. શિક્ષક તો માર્ક્સ આપશે જ, પણ સાથે સાથે વિદ્યાર્થીના દોસ્તારો પણ એનું મૂલ્યાંકન કરશે અને વિદ્યાર્થી પોતે પણ પોતાનું મૂલ્યાંકન કરશે. કેટલું રસપ્રદ છે નહીં? ચાલો હવે વાત કરીએ એ લોકોની જ્યાં આખા પરિવર્તનને જમીન પર ઉતારવાના છે, એટલે કે આપણા શિક્ષકો. એમના માટે શું બદલાઈ રહ્યું છે? શિક્ષકોની ગુણવત્તા સુધારવા માટે એક સ્પષ્ટ રોડમેપ છે. હવે ભરતી વખતે માત્ર પરીક્ષા જ નહીં, પણ ક્લાસમાં ભણાવવાનો ડેમો પણ આપવો પડશે. અને સૌથી મોટો ફેરફાર, 2030 સુધીમાં શિક્ષક બનવા માટે 4 વર્ષની બીએડ ડિગ્રી ફરજિયાત થઈ જશે. એક બીજી મહત્વની વાત, હવે પ્રમોશન અને પગાર વધારો માત્ર સિનિયોરિટીના આધારે નહીં, પણ શિક્ષકના પરફોર્મન્સ અને એમની આવડતના આધારે મળશે. એટલે કે જે સારું કામ કરશે એ આગળ વધશે. ચાલો હવે થોડું ઝૂમ આઉટ કરીએ અને જોઈએ કે આ બધી મહેનત પાછળ દેશનો મોટો ધ્યેય શું છે. આ પોલિસી દ્વારા આપણે શું હાંસલ કરવા માંગીએ છીએ? સૌથી પહેલો અને મુખ્ય ધ્યેય એ છે કે ભણતરનો પાયો મજબૂત બનાવવો. સરકાર એ સુનિશ્ચિત કરવા માંગે છે કે જ્યારે કોઈ બાળક પહેલા ધોરણમાં આવે ત્યારે તે મૂળભૂત વાંચન, લેખન અને ગણતરી માટે સંપૂર્ણપણે તૈયાર હોય. આ નીતિ એક ખૂબ જ મોટું લક્ષ્ય રાખે છે. વર્ષ 2030 સુધીમાં સ્કૂલ લેવલ પર 100% એનરોલમેન્ટ,
એટલે કે દરેક બાળક સ્કૂલમાં હોવું જોઈએ, કોઈ પણ બાળક ભણતરથી વંચિત ન રહે. અને આ લક્ષ્ય સુધી પહોંચવા માટે સરકારે સ્પષ્ટ યોજનાઓ બનાવી છે, જેમ કે સુરક્ષિત ટ્રાન્સપોર્ટેશન, ખાસ કરીને છોકરીઓ માટે, વધુ શાળાઓ અને હોસ્ટેલ બનાવવી, અને જે બાળકો ભણવાનું છોડી ચૂક્યા છે તેમને પાછા સિસ્ટમમાં લાવવા. તો કાગળ પર તો આખી બ્લુપ્રિન્ટ જબરદસ્ત લાગે છે, નહીં? એવું લાગે છે કે આનાથી આપણા ભવિષ્યના લીડર્સ અને ઇનોવેટર્સ તૈયાર થશે. પણ અસલી સવાલ તો એ જ છે કે આ બધું જ જમીન પર કેટલું ઉતરશે. કારણ કે કોઈ પણ પોલિસીની સાચી સફળતા તો તેના અમલમાં જ છુપાયેલી હોય છે.